गुजरात के वडोदरा की सिग्मा यूनिवर्सिटी में मेगा प्लेसमेंट फेयर का आयोजन किया गया, जिसमें एम्प्लॉयमेंट एंड ट्रेनिंग विभाग के सहयोग से 100 से ज्यादा कंपनियों ने लगभग 7,000 भर्ती के साथ फेयर में हिस्सा लिया। इस फेयर में 1500 से ज्यादा लाभार्थी भी शामिल हुए। वडोदरा के ग्रेजुएट और अन्य क्षेत्र के छात्रों को ध्यान में रखकर इस मेगा प्लेसमेंट फेयर का आयोजन किया गया, जिसमें अलग अलग क्षेत्र में छात्रों को रोजगारी दी गई। मैं सिग्माની બહુ આભારી છું કે અમને આ ઓપોર્ચ્યુનિટી આપી છે અને સિગ્મામાં આ મેગા ફેર થાય છે જેમાં વેલ નોન કંપનીઝ આવે છે, ઇન્ડસ્ટ્રીઝ આવે છે પ્લેસમેન્ટ માટે સ્ટુડન્ટ્સના, અને મેં સિગ્માની બહુ આભારી છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે આ વખતે ઇન્ટરવ્યૂમાં બેસવા માટે, અને મેં સિગ્માની બહુ આભારી રહીશ કે મને અહીંયા બધું પ્રોવાઈડ કર્યું છે, તો મેં અહીંયા વેલ નોન કંપનીઝમાં ઇન્ટરવ્યૂ આપું, મને પ્લેસમેન્ટ મળે। निर्मा लिमिटेड, एसबीआई, सन फार्मा, पॉलिसी बाजार, मर्क्यूरी लेबोरेटरी, मेडकार्ट फार्मेसी, सयाजी होटल जैसी कई बड़ी कंपनियां इस प्लेसमेंट फेयर में शामिल हुई, जिस पर यूनिवर्सिटी के प्रेसिडेंट डॉक्टर हर्ष शाह ने जानकारी दी। સિગ્મા યુનિવર્સિટીનો સેકન્ડ મેગા પ્લેસમેન્ટ ફેર છે, બટ ઓવરઓલ જોઈએ તો કોન્સિક્યુટિવલી આ 4th મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે જ્યાં 100+ કંપનીઝને બોલાયા છે, અને આઈ એમ હેપી ટુ શેર કે આજે આપણી પાસે 110+ કંપનીઝ અને 2000+ રજિસ્ટ્રેશન છે, બટ કંપનીઝની વેકેન્સી 7,000+ છે। સો વી આર પ્રાઉડ કે અમે આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ, અને ઓફકોર્સ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના સપોર્ટથી અને એમની સાથે આ ઇવેન્ટ કરીએ છીએ, અને સાથે અમારી સાથે ચીફ ગેસ્ટ તરીકે એમડી પટેલ સર જે VCCIના પ્રેસિડેન્ટ છે એ પણ જોડાયા છે। સો ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી। મેં મારી સ્પીચમાં જેવી રીતે કીધું કે એક ફાર ઇસ્ટમાં બેમ્બુ હોય છે જે 5 વર્ષ સુધી ઉગતું જ નથી, બટ 5મા વર્ષથી ઉગવાનું ચાલુ કરે છે અને 6 મહિનામાં 90 ફૂટ સુધી પહોંચે છે।